રણની આકરી ગરમી, ઉડતી રેતી અને દૂર સુધી ફેલાયેલું સફેદ રણ, કઠિન પરિસ્થિતિ અને માથે થકથકતો સૂરજ. હું રણમાં જ્યારે ગાડી લઈને ગઈ ત્યારે મેં આ સર્વે કર્યો. ઘણા લોકોને હું મળી, તેમની પરિસ્થિતિ જાણી, અગરિયાઓના ઝૂંપડા પાસે બેસીને તેમની સાથે વાતચીત કરી, અગરિયાઓના ગ્રાઉન્ડ લેવલ ઉપર સર્વે કર્યો. ત્યારે એક કરુણ વાસ્તવિકતા સામે આવી. પાણી ભરવા માટે એવું સંગ્રહ કરવા માટે શું છે તમારી જોડે? એવું કંઈ છે નહીં. અચ્છા, અહીં ટેન્કર આવે છે કે કઈ રીતે છે? ટેન્કર આવે પાણીનું, હા, પણ મોડો બહુ આવે, મહિનો થઈ જાય. બહુ તાપો અને નાવાનું તો અઠવાડિયે ઠેઠ. અચ્છા, હા, કારણ કે પાણી હોય નહીં એટલે પાણી હોય નહીં એટલે જ ને. રણમાં પીવાનું પાણી તો માંડ પહોંચે છે, પણ જે પાણી આવે છે તેનો સંગ્રહ ક્યાં કરવો? તેમની જોડે એવા પણ કોઈ સાધન નથી કે પોતે સંગ્રહ કરી શકે, કે એમની એવી કોઈ પરિસ્થિતિ પણ નથી. આ પરિસ્થિતિને જાણીને દાતાના સહયોગથી અમે પાણીનો સંગ્રહ કરવા માટે પાણીની ટાંકીનું વિતરણ કર્યું. જો દાન અને સેવા સાચી દિશામાં થાય તો જનજીવન જરૂર બદલી શકાય છે. સેવા પરમો ધર્મ. જન મંગલ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ.